તો આ તરફ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશર સાથે પ્રદૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। હરકિશન દાસની પોડમાં છેલ્લા 10 દિવસથી કાળું અને ગંદુ પાણી આવતું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરતા તંત્ર દ્વારા ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। લોકોનું કહેવું છે કે પાણી શરૂ થતા પહેલા અડધો કલાક સુધી કાળું રગડા જેવું પાણી આવે છે, જે પીવા તો દૂર અન્ય વપરાશ માટે પણ યોગ્ય નથી। ખરાબ આવે છે, આવતું પાણી ગંદુ આવે છે। 5 કલાકમાં તો કેટલું પાણી ભર્યું, કલાક તમારો એમને એમ જતો રહે છે। કેટલા દિવસથી આ રીતની સમસ્યા? એ સાફ કરે છે 6 મહિને, એવું ને એવું 12 મહિના પાણી ગંદુ જ આવતું હોય છે। માંડ 3 મહિના હજુ આવતું, વરસાદનું માનીએ પાછું ઉનાળા શિયાળામાં પણ આવું જ પાણી આવે છે। પબ્લિકને આરોગ્યનું ધ્યાન રાખી એની પહેલાં સગવડ કરવી જોઈએ। કારણ કે તમે વોટ લેવા માટે આવશો, કેટ વોક કરીને જતા હશો, બેન નમસ્તે અમને વોટ આપજો, આમ કહો તેમ, બરાબર વાત તમારી સાચી, અમે વોટ આપવો તમે જરૂર છે, અમે તમે વોટ આપ્યો, તમે લોકો જીતી ગયા તો એનું કહે એટલે કે અમને હવે અમારે રહેવાનું, તો તમારે તાત્કાલિક ઉપાય કરવો જોઈએ।